ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र चतुस्सूत्री अंतर्गत चौथું सूत्र, પહેલો અધ્યાય, પહેલો પાદ, અધિકરણ ચોથું અને સૂત્ર પણ ચોથું. આપણા પુસ્તકનું નામ છે શાંકર ભાષ્ય રત્નપ્રભા ભાષા અનુવાદ સહિત. 216માં પાના ઉપર છીએ આપણે. છેલ્લી જે દલીલ ચાલી રહી છે એ દલીલ એવી છે કે જ્યારે વેદાંત શાસ્ત્ર સમજાવે છે, ઉપનિષદનું તાત્પર્ય જે છે એ એવું છે કે ભાઈ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. તો જગત મિથ્યા એનો અર્થ શું સમજવાનો? જગત મિથ્યા એટલે પહેલાં તો આપણી બુદ્ધિમાં જે જગતનો ખ્યાલ છે એવું જગત અસ્તિત્વમાં જ નથી, અને એ જગતને સત્તા સ્ફૂર્તિ આપનાર પોતાની બુદ્ધિમાં અધ્યારોપિત જે છે અહંકાર એ છે. એટલે કે જે પોતાના જીવ સમજે છે. એટલે એ જીવનું જ્યારે અસ્તિત્વ હોય તો જ જગતનું અસ્તિત્વ હોય, કારણ કે આપણે જગતને આપણા કરતાં જુદું સમજીએ છીએ. એટલે કે જીવ અને જગત એવા ભેદ આપણી બુદ્ધિમાં છે, દરેકની બુદ્ધિમાં છે. તો એ જે આપણી સમજ છે કે હું જીવ અને મારાથી ભિન્ન જે જગત છે એવું જગત તો ક્યારેય કોઈ કાળે અસ્તિત્વમાં જ નથી. અને એ તો આપણે તર્કથી પણ સમજી શકીએ કે સુષુપ્તિમાં જ્યારે મારા વિશેની કોઈ કલ્પના નથી, મારા વિશે કોઈ નિર્ણય નથી કે હું કોણ છું, તો ત્યાં જગત પણ નથી. અત્યારે જાગ્રત અવસ્થામાં આપણે જે પોતાનો અનુભવ કરીએ છીએ અને પોતાના ખ્યાલને અનુરૂપ આપણે પોતાના સ્વરૂપને અનુભવીએ છીએ કે હું મનુષ્ય છું, કે હું સ્ત્રી છું, પુરુષ છું, અને પછી જે કે મારા ખ્યાલ છે મારા વિશેના, એવા હુંનો અનુભવ થાય છે. અને જાગ્રત અવસ્થામાં જગતનો પણ અનુભવ થાય છે. આવો જે જીવ જગતનો અનુભવ અત્યારે આપણને થાય છે, સુષુપ્તિમાં નથી થતો. એટલે કંઈક તો એવું રહસ્ય છે જ કે સુષુપ્તિમાં કેમ અનુભવ નથી થતો? તો કે હું નથી જાગતી એટલા માટે. જાગતી નથી એટલે તો પછી જાગવું એટલે શું? તો કે એવી અવસ્થા કે જ્યાં મારા પોતાના હું વિશેના ખ્યાલ છે, એટલે કે મારો અહંકાર, મારી બુદ્ધિનો નિર્ણય, આ બધા સાથે તાદાત્મ્ય છે મારું. શરીર સાથેનું જ્યારે તાદાત્મ્ય છે બુદ્ધિમાં, ત્યારે જીવ જગત એવા ભેદ આપણને અનુભવાય છે. સુષુપ્તિમાં આપણું તાદાત્મ્ય આ શરીર સાથે નથી, જેવું અત્યારે છે એવું નથી. શરીર સાથે તાદાત્મ્ય નથી, પણ આત્મામાં પણ નિષ્ઠા નથી. આત્મરૂપે પણ આપણે પોતાને એ વખતે જાણતા નથી. બુદ્ધિમાં કોઈ ખ્યાલ નથી આત્મા વિશેનો. સાચો ખ્યાલ એ નથી ને ખોટો ખ્યાલ એ નથી. આત્માનું અજ્ઞાન છે. એટલે માટે જાગ્રત અવસ્થામાં જે આપણે જીવ જગતનો અનુભવ કરીએ છીએ, જે ભેદનો અનુભવ કરીએ છીએ, એવો અનુભવ સુષુપ્તિમાં નથી. કોઈ કલ્પના જ નથી. તો એનો અર્થ એટલો તો થયો જ ને, એ તો સાબિત થઈ ગયું કે જ્યાં સુધી મારા વિશેની કલ્પના ના હોય મારી બુદ્ધિમાં, ત્યાં સુધી જગતનું અસ્તિત્વ મારા માટે નથી. એટલે એ જીવ જગતના જે ખ્યાલ છે એના માટે આપણે પોતે જવાબદાર છીએ. આપણી પોતાની કલ્પના છે. એટલે આવું જગત તો ક્યારેય કોઈ કાળે અસ્તિત્વમાં છે જ નહીં. જ્યારે આપણે અનુભવીએ છીએ ત્યારે પણ નથી. એ આપણો સંસાર થયો. પણ બીજું જે જગત, જે ઈશ્વરની રચના છે, ઈશ્વરનું જે સર્જન છે, જેને ઈશ્વર સૃષ્ટિ કહેવાય,
પેલી આપણી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ જે છે એ સુષુપ્તિમાં છે. એટલે કે મારું શરીર છે, મારું મન છે, મારી બુદ્ધિ છે, બધું જ છે. અને અત્યારે જે જાગ્રત જગતને હું જોઉં છું એ જગત પણ છે, પણ ત્યાં ભેદવાળું જગત નથી. જીવ જગત એવા બે વિભાગ ઉત્પન્ન થાય એ પ્રકારનું જગત નથી. જગત જરૂર છે ત્યાં, એટલે જગતનું અસ્તિત્વ છે. તો એ જગત માટે ઉપનિષદ કહે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે કે જગત રૂપે પરમાત્મા જ છે. પણ એનો અર્થ એવો નહીં કે જગત સત્ય છે. પરમાત્માની કલ્પના છે તો કલ્પના છે. માટે પરમાત્મા સત્ય છે, પણ પરમાત્માની કલ્પના એટલે કે આ જગત ઈશ્વર સૃષ્ટિ એ મિથ્યા છે. મિથ્યા શું છે આપણે સમજવું પડે. એટલે એની બહુ સુંદર વ્યાખ્યા, બહુ સુંદર રીતે એની સમજ આપવામાં આવતી હોય છે કે મિથ્યા એટલે શું. મિથ્યા એટલે જેમ સુષુપ્તિમાં જગત નથી અને મિથ્યા છે એવું નહીં. સુષુપ્તિમાં જગતનો અનુભવ નથી થતો તો સુષુપ્તિમાં આપણે કહી શકીએ કે જગત નથી, ભાઈ ચલો મિથ્યા છે. સુષુપ્તિમાં નથી દેખાતું એટલે જગત છે જ નહીં, આવું કંઈ સમજ, આવો કોઈ ઉપદેશ નથી. પ્રત્યક્ષ જગત છે અને છતાંય નથી. જગત અનુભવાય છે અને છતાં જગત નથી, એનું નામ મિથ્યા. હવે એ કેવી રીતે સમજવું? જે વસ્તુ છે, દેખાય છે, સ્પષ્ટ છે, એને મિથ્યા કેમ સમજવી? તો કહે છે તમે એના વિશે વિચાર કરો, એમાં ઊંડા ઉતરો તો સમજાય. જેમ કે આપણા માટે આ એક શાલ હોય, આપણે એને શાલ કહેતા હોઈએ, તો ચાલો આપણે એને શાલ કહીએ છીએ, પણ પછી તમે એના ઊંડા ઉતરો કે આ શાલ છે શું. તો એ જેની બનેલી હોય, ઊનની બનેલી તો ઊનની, સૂતરની બનેલી તો સૂતરની, જે પણ છે એના મૂળમાં જાઓ કે ખરેખર મૂળમાં શું વસ્તુ છે. તો અણુ, પરમાણુ, ન્યુટ્રોન, પ્રોટોન, જે ભાષામાં જે તમે કહો તે, એટલે કંઈક એનર્જી છે. તો પછી શાલને શું કહેવાય? જો આનું સત્ય એવી એનર્જી આવતી હોય તો જગતના કોઈ પણ પદાર્થના મૂળમાં જાઓ તો છેવટે એ એનર્જી સાબિત થાય. એટલે તો પછી ભગવાનની માયાશક્તિ થઈ, તો એક જ તત્વ થયું. તો પછી આપણે જેને નામરૂપ કહીએ છીએ એવું જગત તો રહ્યું જ નહીં ને. એટલે એ જે પ્લેટફોર્મ છે, એ જે અધિષ્ઠાન છે, એ એનર્જીનું પણ અધિષ્ઠાન પરમાત્મા છે. એટલે એનર્જી પણ એના ઉપરનો અધ્યારોપ છે, પરમાત્મા ઉપરનો. તો અધિષ્ઠાન વગર અધ્યારોપ ના થઈ શકે. તો શાલ જેને કહું એ પણ એક અધ્યારોપ થયો, એનું અધિષ્ઠાન એટલે આ એનર્જી થયું. એનર્જી પણ અધ્યારોપ થયો, એનું અધિષ્ઠાન એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે પરમાત્મા વગર અધ્યારોપ શક્ય જ નથી. તો જેને આપણે શાલ કહીએ છીએ ત્યાં સત્ય તો એ જ અસ્થિભાતિ પ્રિય પરમાત્મા છે અધિષ્ઠાન રૂપે. એટલે કોઈ પણ નામરૂપની વાત કેમ ના કરો, દરેક નામરૂપના અધિષ્ઠાન રૂપે તો સત્તા સ્ફૂર્તિના રૂપમાં જે પ્રકાશિત છે એ તો આત્મા છે, જેનો સ્વભાવ છે અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ. એટલે આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે શું? તો એ જ સચ્ચિદાનંદ એટલે બ્રહ્મ. તો જ્યારે આપણે જે નામરૂપને સત્યતા આપીએ છીએ, અથવા તો નામરૂપ જેવું દેખાય છે એવું જ જ્યારે માની લઈએ છીએ, ત્યારે પણ તેનું સત્ય તો આ અધિષ્ઠાન પરમાત્મા છે. એટલે જે માની લીધેલું છે એના અધ્યારોપ, એટલે કે છે જ નહીં, હોવા છતાંય નથી. અને કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, એટલે કે બ્રહ્મ. આને કહેવાય બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. આ ઉપનિષદનો સંદેશ છે. આ નામ જ એકમ એવ અદ્વિતીય બ્રહ્મ. કેવળ આ જ બ્રહ્મ છે, આ જ સત્ય છે. એને પૂર્ણ પણ કહેવાય. એ જ્ઞાન સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, નિત્ય સ્વરૂપ છે.
એટલે અજર અમર છે. ઉપનિષદ એના માટે આવા શબ્દો વાપરે છે. અને આ આપણે સમજવાનું જ્યારે સમજાય ત્યારે. જ્યારે સમજાય ત્યારે ન મોક્ષ ન મુક્તિ. તો એના સિવાયની જે કંઈ કલ્પના છે, એના સિવાયનો જે કંઈ આપણો ખ્યાલ છે એ કલ્પના જ સાબિત થાય છે. એને કહેવાય બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે લાંબી યાત્રા છે, એમાં કોઈ શંકા નથી, પણ આવું છે. ઉપનિષદને આ સમજાવવું છે. આપણે જ્યારે સમજીએ ત્યારે ઉપનિષદને આ વસ્તુ સમજાવવી છે. એટલે હવે એ સમજવા માટે શરૂઆત તો ત્યાંથી જ કરવી પડે ને, કે ભાઈ સત્ય આ છે, તો પછી મારી બુદ્ધિમાં જે હું દેહ છું, હું જીવ છું, એ ખ્યાલને શું કહેવાય? તો કે અધ્યારોપ. અધ્યારોપ કહો અથવા એને ભ્રમ કહો અથવા મિથ્યા જ્ઞાન કહો હું વિશેનું. કારણ કે હું જેમ શાલનું અધિષ્ઠાન સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જો સિદ્ધ થતું હોય, તો પછી આ શરીર જે દેહને હું કહું છું એનું અધિષ્ઠાન શું હોય? એ જ હોય ને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે એ હું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છું એના ઉપર જો આવો ખ્યાલ હોય કે હું આ શરીર છું, તો એ ખ્યાલ મિથ્યા ખ્યાલ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપને જીવ રૂપે ઓળખવામાં આવતો હોય, દેહ રૂપે સમજવામાં આવતો હોય, તો એ જે ખ્યાલ થયો એ મિથ્યા ખ્યાલ જ સાબિત થયો. એટલે ભાષ્યકારે આ બધી વસ્તુઓ સમજાવી કે દુઃખનું કારણ, બંધનનું કારણ, જન્મ મૃત્યુનું કારણ કેવળ આ મિથ્યા જ્ઞાન છે. મિથ્યા અભિમાન જેને કહેવાય. મિથ્યા અભિમાન, હું વિશેનો ખોટો ખ્યાલ. એ ભ્રમ કહો, અધ્યારોપ કહો. અને દૂર કરવો, દૂર થાય જ્યારે સત્યને જાણીએ ત્યારે દૂર થાય. એટલે પછી એ હું ખ્યાલ મિથ્યા છે, મિથ્યા અભિમાન છે એવું સાબિત થયું ત્યારે પૂર્વ પક્ષીની દલીલ છે કે ભાઈ આ ખ્યાલ મિથ્યા છે એવું શું કામ માની લેવું જોઈએ? તમે એને ગૌણ કેમ ના કહો? દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ આત્મીયે દેહાદૌ અભિમાનઃ ગૌણઃ ન મિથ્યા ઇતિ ચેત. આ એમની દલીલ હતી. દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ, જે દેહથી ભિન્ન છે તેવા આત્મામાં. દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ. ચલો એટલું તો સ્વીકાર્યું એમણે કે ભાઈ આત્મા દેહથી ભિન્ન છે. પૂર્વ પક્ષ છે. અત્રાહુહુ એટલે પ્રભાકર વગેરેનો મત છે. એમણે એટલું સ્વીકાર્યું કે દેહથી ભિન્ન આત્મા છે. દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મનઃ આત્મીય દેહાદૌ, પોતાના શરીરમાં એનું જે અભિમાન છે, દરેકને પોતાના શરીરમાં જ અભિમાન છે ને કે હું શરીર છું એમ. બીજાના શરીરમાં કંઈ આપણું અભિમાન ના હોય. આપણને જે શરીર મળ્યું છે એને જ આપણે હું કહેતા હોઈએ. તો કે આ શરીર જે છે એ આત્માથી ભિન્ન છે, એમાં ના નથી. આત્મા દેહથી ભિન્ન છે બરાબર છે, પણ પોતાનું જે શરીર છે એમાં જે અહમભાવ અત્યારે છે એ મિથ્યા નથી. કેવો છે? તો કે ગૌણ છે. ગૌણ. એવું ના બની શકે. આ એની દલીલ છે. ભાષ્યકાર કહે છે કે એ દેહથી ભિન્ન આત્મામાં, દેહથી ભિન્ન જ્યારે આત્મા છે ત્યારે એ આત્મા વિશેનો જો ખ્યાલ હું દેહ છું એવો જે છે પોતાના શરીરમાં, એ મિથ્યા જ્ઞાન છે. તો કહે છે કે ના, એને મિથ્યા જ્ઞાન કહેવાની જરૂર નથી, મિથ્યા અભિમાન કહેવાની જરૂર નથી. એ કેવું અભિમાન છે? ગૌણ. ગૌણ એટલે ખાલી બસ વ્યવહાર ખાતર તમે કહો છો, અથવા તો ગૌણ મુખ્ય નહીં પણ ગૌણ. કંઈક સામ્યતા હશે અંદર ગુણોમાં, એવું એમની દ્રષ્ટિમાં. એટલે એ ખ્યાલ મિથ્યા છે એવું સ્વીકારવા તૈયાર નથી. એ કહે છે કે એ ખ્યાલ ગૌણ છે. એવું કેમ ના બને? હવે આપણને ખબર જ નથી કે ગૌણ ખ્યાલ એટલે શું, એટલે એની દલીલ કેમ સમજવી?
એટલે પહેલાં તો આપણે સમજી લઈએ કે ગૌણ એટલે શું. ખરેખર એ વસ્તુ જેવી છે એના કરતાં એને કંઈક વિશેષ રૂપે સમજવી, એનું નામ ગૌણ. એટલે ગઈકાલે આપણા નવધા ભક્તિમાં જે પાદ સેવન ભક્તિ છે એમાં સરસ દૃષ્ટાંત મળ્યું. આપણી પાસે ઘણા બધા દૃષ્ટાંત છે, પણ નવું દૃષ્ટાંત આપણને મજા આવી કે ભાઈ નાવિક જ્યારે રામચંદ્રજીને અને સીતા માતાને આ પારથી પહેલે પાર જવું હતું અને ત્યારે પોતાની નાવમાં બેસાડીને લઈ જવા ઈચ્છતો હતો. રામચંદ્રજી એની નાવમાં જવા ઈચ્છતા હતા. તો એ વખતે એ નાવિકે ભગવાનને કહ્યું કે ભગવાન, મને તો તમારા ઉપર શંકા જન્મે છે. કેમ? તો કે તમારા ચરણ રસથી જેમ પેલો પથ્થર અહલ્યા બની ગયો, તો પછી મારી નાવ તમારા ચરણ સ્પર્શથી સ્ત્રી બની જાય તો મારે શું કરવું? મારી આજીવિકાનું સાધન જતું રહે. આ કેમ કહેવું પડ્યું? આ ખરેખર અહીંયા એ કહેવાનો આશય નથી. એ પાદ ભક્તિ સેવનમાં રામચંદ્રજીનો જ્યારે આવો મહિમા છે તો એમના ચરણ કમળને તુલસીદાસજી મહારાજ જહાજ કહે છે, નૌકા. ચરણ કમળ નૌકા છે એવું કહી દીધું. તો ત્યાં ગૌણ પ્રત્યય ચરણ કમળ માટે, ચરણ કમળ એ બીજું કશું નથી પણ નૌકા છે, આવું તુલસીદાસનું કથન છે. ચરણ કમળ જુદી વસ્તુ છે, એ કે નૌકા નથી. ખરેખર ચરણ કમળ છે, કશું જ નથી. અને તુલસીદાસજી કહે છે કે નૌકા છે, તો એને નૌકા કહી દીધી, એને નૌકા જ સમજો એવું કહી દીધું, કારણ કે નૌકા જ છે. તો આ પ્રત્યેને ગૌણ પ્રત્યય કહેવાય. રામચંદ્રજી ભગવાનના ચરણ કમળ એ નૌકા એને કહેવામાં આવ્યું. એવી રીતે ચૈતન્ય સ્વરૂપ આત્માને દેહ કહેવામાં આવે છે, એવું કેમ ના બને? અને આપણે કહીએ જ છીએ ને, દરેક જણ દેહને જ હું કહીએ છીએ ને, હું એટલે દેહ એવું જ કહીએ છીએ. તો કે આ જે આપણે કહીએ છીએ એ આવી રીતે ગૌણ અર્થમાં છે. ભાષ્યકારને શું સમજાવવું છે, ઉપનિષદને શું સમજાવવું છે કે આ જે આપણી સમજ છે મિથ્યા છે ભાઈ, મિથ્યા જ્ઞાન છે. આત્માને અને શરીરને કોઈ રીતે સંબંધ સ્થાપિત થતો જ નથી, તો ગૌણ સંબંધ પણ શક્ય નથી. અને પૂર્વ પક્ષી કહે છે કે મિથ્યા જ્ઞાન છે કહેવાની જરૂર નથી, મિથ્યા અભિમાન છે એવું કહેવાની જરૂર નથી, ગૌણ અભિમાન છે. એટલે એમને સત્યતા આપવી છે. હું દેહ છું એ ખ્યાલને સત્યતા આપવી છે. તો આપણે આ કઈ રીતે સમજવાનું છે કે આપણા જીવનમાં જે સૂક્ષ્મ સ્તરે બધું ચાલી રહ્યું છે અંદર હૃદયમાં, એ તો અંતર્મુખ વ્યક્તિ હોય એને આ બધી ખબર હોય કે શું ચાલી રહ્યું છે. તો કેવી આપણી બધી અનાદિકાળના જે આપણી અંદર સંસ્કાર છે એ કેવી રીતે કામ કરતા હોય છે. તો એ સંસ્કારો આત્માને અસંગ છે એવું સમજવા નથી દેતા. એટલો બધો તાદાત્મ્ય છે, એવા સંસ્કાર ડીપ રૂટેડ, જેને કહેવાય ગાઢ સંસ્કાર છે આપણા હૃદયમાં અનાત્મા સાથેના. એટલે આપણને એવું જ લાગે કે કંઈક તો સત્ય હશે જ ભાઈ, ભલે ને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા હોય, પણ અમારો અનુભવ છે એને હું કેમ મિથ્યા કહું? એટલે પૂર્વ પક્ષ જાણે કે એ રૂપમાં પ્રગટ થયેલા છે અને કહે છે કે ભાઈ મિથ્યા છે એવું કહેવાની જરૂર નથી, એને કંઈક સંબંધ હશે, ગૌણ સંબંધ. કંઈક તો આટલો બધો અનુભવ છે એટલે કંઈક તો હોવું જ જોઈએ, આવી એની દલીલ છે. અને ભાષ્યકાર સરસ રીતે એનો ઉત્તર આપે છે કે જુઓ, ગૌણ સંબંધ હોવા માટે શરત છે. કેવી શરત છે? તો કે તમને બંને વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. અહીંયા ભાષ્યકાર કયું દ્રષ્ટાંત આપે છે? યથા
केसरादिमान् आकृतिविशेषः अन्वयव्यतिरेकाभ्यां सिंहशब्दप्रत्ययभाक् मुख्यः अन्यः प्रसिद्धः ततश्च अन्यः पुरुषः प्रायिकैः क्रौर्यशौर्यादिभिः सिंहगुणैः संपन्नः सिद्धः. तो કે એક તો સિંહની વાત કરી. મુખ્ય વિષય કયો છે? તો કે સિંહ. અને એ કેવો છે? સિંહ અને વ્યક્તિ વિશેનો ગૌણ સંબંધની વાત છે. એટલે આ ઘણા લોકોને, તમારામાંથી ઘણા બધા લોકોને આવું ખબર નહીં હોય કે કોઈ દિવસ કોઈ માણસને સિંહ સાથે સરખામણી થતી હોય છે. તો કે હા, થતી હોય છે. એમ કે તો સિંહ જ જોઈ લો. નરેન્દ્ર મોદીજી માટે પણ ખૂબ બધા જ્યારે પ્રશંસા કરવામાં આવતી હતી નિડરતાને ધ્યાનમાં રાખીને, તો લોકો એને સિંહની જેવો જ સમજે. સિંહ જેવું જ એમનું વ્યક્તિત્વ, એવું જ કહે. તો હવે કે સિંહ નથી, તો સિંહ કોને કહેવાય એની આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ. તો જ તમે એને ગૌણ સંબંધ સ્થાપિત કરી શકો. એ આ વ્યક્તિ સિંહ જેવો છે એવું ક્યારે કહી શકો? તમને સિંહનું સ્વતંત્ર રીતે જ્ઞાન હોય અને એ જેની સાથે તમે એની સરખામણી કરવા ઈચ્છો છો એ વ્યક્તિનું પણ જ્ઞાન હોય. આમ બંને વસ્તુનું જ્ઞાન હોય અને બંને વસ્તુ એકબીજા કરતાં ભિન્ન છે એ સ્પષ્ટતા પણ હોય. એટલે યસ્ય હિ પ્રસિદ્ધ વસ્તુભેદ, જેના સંદર્ભમાં આ ભેદ પ્રસિદ્ધ હોય, સ્પષ્ટ હોય, એમાં કોઈ શંકા ના હોય, ત્યાં જ સંબંધ સ્થાપિત થઈ શકે. એ મુખ્ય સંબંધ કહો કે ગૌણત્વ કહો. પ્રસિદ્ધ વસ્તુભેદસ્ય ગૌણત્વ મુખ્યત્વ પ્રસિદ્ધેઃ. એટલે મુખ્યત્વ અને ગૌણત્વ ત્યાં જ સિદ્ધ થઈ શકે જ્યાં બે વસ્તુના ભેદની ખબર હોય, કે બે વસ્તુ ભિન્ન છે એવું સ્પષ્ટ જ્ઞાન હોય. ત્યાં જ તમે બે વચ્ચે મુખ્ય સંબંધ સ્થાપિત કરો અથવા તો ગૌણ સંબંધ સ્થાપિત કરો. એટલે દ્રષ્ટાંત આપ્યું, જેવી રીતે યથા કેસરાદિમાન આકૃતિ વિશેષ. કેશવાળી વાળો, કેસરાદિમાન એટલે કેશવાળી વાળો, જેના મુખ ઉપર, ગળા ઉપર ઘણી બધી રૂંવાટી છે, વિશેષ પ્રકારની આકૃતિ છે, એવો સિંહ. કેસરાદિમાન આકૃતિ વિશેષ સિંહ શબ્દ પ્રત્યય ભાગ મુખ્ય. એક સિંહની તમને ખબર હોય. બીજું પ્રસિદ્ધ એટલે તમને એની સ્પષ્ટતા છે કે આ સિંહ છે અને બધા જાણે પણ, દુનિયા પણ જાણતી હોય. તતઃ ચ અન્ય, અને એનાથી ભિન્ન પુરુષ એટલે કોઈ વ્યક્તિ જે છે એમાં એના ગુણો પ્રાયિકૈ ગુણૈ સંપન્ન, મુખ્ય ગુણો એ વ્યક્તિના સંપન્ન એટલે એનાથી સંપન્ન છે, ગુણો એનો સ્વભાવ છે. કયા ગુણો? ક્રૌર્ય, શૌર્ય વગેરે. ભાઈ કેમ આ ગુણોની વાત કરો છો તમે? તો કે સિંહના એ ગુણો છે. ક્રૂરતા, બહાદુરી, નિડરતા, આ જે સિંહના ગુણો છે એ આ વ્યક્તિની અંદર જોવા મળે છે. આવો વ્યક્તિ આવા ગુણોવાળો છે એ પણ સિદ્ધ છે. સિંહ કોને કહેવાય એ પણ છે, અને આ વ્યક્તિની અંદર ગુણ છે એવી તમને ખબર હોય તો જ તમે એને આ પ્રકારે કહી શકો કે આ માણસ સિંહ જેવો છે. તસ્ય પુરુષે સિંહ શબ્દ પ્રત્યયૌ ગૌણૌ ભવતઃ. તો આ વ્યક્તિ માટે જ્યારે તમે સિંહ શબ્દ એવું કહો, આ વ્યક્તિ સિંહ જેવો છે એવું કહો, ત્યારે શબ્દ પ્રત્યયૌ, આ શબ્દ અને પ્રત્યય બંને એ કેવા છે? ગૌણ ભવતઃ. તો જ પછી આ પ્રકારનો ગૌણ સંબંધ સ્થાપિત થઈ શકે. ન અપ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય. તમને આમાંથી બેમાંથી કોઈ એકનું પણ જ્ઞાન ના હોય, સિંહને ના ઓળખતા હો ને મનુષ્યના ગુણો વિશે પણ ના જાણતા હો, અને એ બંને એકબીજાથી ભિન્ન છે એવું પણ જ્ઞાન ના હોય, તો આવો પ્રત્યય એના માટે ન જન્મી શકે. એટલે કે એને તમે, એ મનુષ્યને તમે આ સિંહ છે એવું ના કહી શકો. એ શક્ય નથી ગૌણ સંબંધ.
પણ જો તમે કહેતા હો કે આ સિંહ આવ્યો, માણસ આવી રહ્યો છે, પણ તમે કહેતા હો કે સિંહ આવ્યો, તો એનો અર્થ એ થયો કે તમે જાણો છો, મનુષ્યને પણ જાણો છો, મનુષ્યની અંદર રહેલા એ ગુણોને પણ જાણો છો અને સિંહના ગુણોને પણ જાણો છો. સિંહ કોને કહેવાય એ પણ ખબર છે તમને, કે ખરેખર સિંહ ને મનુષ્ય બંને જુદી જુદી વસ્તુઓ છે અને બંનેની અંદર જે સમાનતા છે એની પણ ખબર છે. એટલે મુખ્ય અંશની પણ ખબર છે. સિંહ કોને કહેવાય, એ સિંહ પ્રત્યે જે છે કે મનુષ્ય પ્રત્યે છે, એ બંનેનો મુખ્ય અર્થ શું થાય એ પણ તમને ખબર છે અને એ બે વચ્ચે જે ગુણોની સમાનતા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો જ પછી આ સંબંધ સ્થાપિત થાય. સિંહ શબ્દ પ્રત્યય પુરુષે સિંહ શબ્દ પ્રત્યય ગૌણો ભવતઃ ન અપ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય. હવે આ સમજવાનું તો શું આ દૃષ્ટાંત દ્વારા, તો ભાઈ આપણા બુદ્ધિમાં જે આ ખ્યાલ છે કે આત્માને જીવ સમજવામાં આવે છે, આત્માને દેહ સમજવામાં આવે છે, તો પૂર્વ પક્ષી કહે છે કે એ પેલા દૃષ્ટાંત આપ્યું ને એની જેવું છે કે ભાઈ એની અંદર કંઈક ગુણો હશે આત્મામાં શરીર જેવા, એટલે એ તો ગૌણ પ્રત્યય છે. મુખ્ય અર્થમાં આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે ના નથી, પણ આપણે જે રીતે હું દેહ છું કહીએ છીએ તો એની પાછળ કંઈક કારણ હશે અને એ ગૌણ સંબંધમાં કેમ ના હોય, એ અર્થમાં કેમ ના હોય. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ ગૌણ સંબંધ ક્યારે શક્ય બને, તમને બંનેનું સ્પષ્ટ જ્ઞાન હોય. જ્યારે આપણે આ પ્રશ્ન સમજવા જેવો છે, આપણી સમસ્યા સમજવા જેવી છે કે અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે. તો કે જ્યારે દરેક જીવ, દરેક વ્યક્તિની બુદ્ધિમાં પોતાના વિશે જે આ ખ્યાલ છે કે હું શરીર છું, એ જે નિર્ણય છે એ નિર્ણય એવા પ્રકારનો છે કે જ્યાં આત્મા કોને કહેવાય એ પણ આપણે જાણતા નથી અને અનાત્મા કોને કહેવાય એ પણ જાણતા નથી. તકલીફ આ છે, આ જ મૂળ સમસ્યા છે, જેને આપણે અવિવેક કહીએ છીએ. એટલે શંકરાચાર્યજી બોધ આપતા પહેલાં, તત્વજ્ઞાનનો બોધ આપતા પહેલાં કહે છે કે ભાઈ વિવેક પ્રકાર વક્ષ્યામઃ, અમે તમને વિવેક કેવી રીતે કરવો એ શીખવાડશું. શેનો વિવેક, શું કામ વિવેક કરતા શીખવાડવાની જરૂર છે? તો કે વિવેક જ ઉકેલ છે, કારણ કે સમસ્યા અવિવેક છે. અને અવિવેક એટલે શું? વિવેક એટલે શું? તો કે વિવેક એટલે છૂટું પાડવું. અવિવેક એટલે શું થયું? તો કે જે બે વસ્તુ ભેગી થયેલી છે પણ તમને ખબર નથી કે બે વસ્તુ ભેગી થયેલી છે, એનું નામ અવિવેક. હવે આ પ્રક્રિયાથી તો આપણે પરિચિત છીએ જ. ઘઉં ચોખ્ખા છૂટા પાડતા હોઈએ, ઘઉં કાંકરા ભેગા થઈ ગયા તો છૂટા પાડતા હોઈએ. વિવેક કરવાનું કામ તો આપણે જાણીએ જ છીએ. અને કેવી રીતે થાય? ભાઈ પથ્થર કોને કહેવાય એ તમને ખબર હોય અને ઘઉં કોને કહેવાય એ ખબર હોય, સ્પષ્ટ જ્ઞાન હોય, ઘઉંનું સ્વરૂપ જાણતા હોઈએ, ઘઉં કોને કહેવાય એ ખબર હોય અને પથ્થર કોને કહેવાય એ પણ ખબર હોય. બસ આવો અબુધ બાળકને તમે ઘઉં વીણવા આપો તો એ કે થોડું વીણી શકે. એટલે બુદ્ધિમાં એ ખબર હોય કે આ ઘઉં છે ને આ પથ્થર છે, તો તમે બેને છૂટા પાડી શકો. હવે એ તો છૂટા પાડી શકાય કારણ કે બંને જુદા પદાર્થ છે, પણ આપણો જે પ્રશ્ન છે એ કેવી રીતે અવિવેક એનું સ્વરૂપ છે, તો દૃષ્ટાંત આપે છે શાસ્ત્રમાં અગ્નિનો ગોળો. જેમ અગ્નિનો ગોળો દેખાય છે એક જ, તો વિચાર ના કરો તો ચાલે રાખે અગ્નિનો ગોળો કે ફેર નથી પડતો, પણ વિચારશીલ માણસ સમજી શકે કે ભાઈ આ અગ્નિનો ગોળો જે કહીએ છીએ એમાં એ બે તત્વો ભળેલા છે. દેખાય છે એક, પણ ખરેખર અંદર બે તત્વો ભળેલા છે. એમાં અગ્નિ એવો છે કે જેનો કોઈ આકાર ના હોઈ શકે, તો જેનો આકાર છે એ ધાતુ જુદી છે. આકાર ગુણ જે છે ધાતુનો છે અને એ ધાતુનો સ્વભાવ ઉષ્ણતા ના હોય, એનો રંગ એવો ના હોય. તો રંગ અને ઉષ્ણતા એ અગ્નિનો ધર્મ છે. અગ્નિ તો સ્પષ્ટ જણાય જ છે, પણ આકાર ક્યાંથી આવી ગયો અગ્નિમાં? અગ્નિનો તો આકાર હોય જ નહીં, તો આકાર આવ્યો ક્યાંથી? તો એ આકાર ઉપરથી સમજી શકે
કે અગ્નિ શુદ્ધ અગ્નિ નથી, એની અંદર બીજું તત્વ ભળેલું છે. તો હવે ત્યાં જે છૂટું પાડવાની પ્રક્રિયા થાય એ વિચારના સ્તરે થાય. ત્યાં કંઈ આપણે કામ ના કરી શકીએ, કરવાની જરૂર નથી. હવે અગ્નિના ગોળામાં તો વિવેક કરવાની જરૂર નથી, કરો કે ના કરો. પણ આપણા જીવનમાં જે સંઘર્ષ છે, જે દુઃખ છે, જે સમસ્યાઓ છે પાર વગરની, શોક છે, વિષાદ છે, અને એમાંથી જ્યારે જીવને મુક્ત થવું છે, પોતાના પ્રયત્નો કામમાં નથી આવતા અને હવે એને લાગે છે કે મારા પ્રયત્નોથી કશું નહીં થાય, અને એ શાસ્ત્રના શરણે આવે તો જ એને આ વસ્તુ જાણવા મળે કે ભાઈ દુઃખનું કારણ મારી બુદ્ધિમાં છે. બધાની બુદ્ધિમાં છે, પણ હવે જે મનુષ્ય શાસ્ત્ર પાસે આવે એને આ માર્ગદર્શન મળે. બસ આટલું જ છે. નહીંતર આપણે આપણી રીતે કંઈક ને કંઈક ઉપાય શોધ્યા જ કરીએ. મને તો સમજાતું જ નથી કે લોકો ભગવાનમાં માનતા હોય, ગુરુમાં માનતા હોય, પણ એને આ ચિંતન કરતા જોર આવે. આ ચિંતન નથી ગમતું. કોઈક રીતે એ લોકો આ સિવાયનો જે માર્ગ છે ને એને જ સિદ્ધ કરવા માગતા હોય કે ના ના ના, આ બધું કરવાની જરૂર નથી, થઈ જાય, ભગવાનની કૃપાથી થઈ જાય, બધું થઈ જાય, આમ થાય તો થઈ જાય, તેમ થાય. એટલે ખબર નહીં એમને કેમ ચિંતન કરવાનો આટલો બધો વિરોધ છે. જ્ઞાનનો કેમ વિરોધ છે સમજાતો નથી. એટલે જીવને દુઃખમાંથી મુક્ત થવું છે, પણ ગુરુ પાસે નથી જવું, શાસ્ત્ર પાસે નથી જવું, અથવા શાસ્ત્ર પાસે જવું હોય તો ગુરુ વગર જવું છે, અથવા ગુરુ પાસે જવું હોય તો શાસ્ત્ર વગર જવું છે, અને પોતાની બુદ્ધિમાં એને જે રીતે અનુકૂળ લાગે એ રીતે ઉપાય શોધ્યા જ કરે. કોઈ હિસાબે એમને આ બધું ગમતું નથી. ત્યારે આપણને એમ થાય કે આ જો આપણને અધ્યયન પ્રાપ્ત થયું છે તો પછી એનો અર્થ ચોક્કસ ભગવાનની બહુ મોટી કૃપા છે, બહુ જ મોટી કૃપા છે. કારણ કે આ સિવાય તો કોઈ રસ્તો જ નથી ખરેખર. એટલે ગુરુ ઘણા દયાળુ હોય, કૃપાળુ હોય, પણ એ મદદ કરે તો કેવી રીતે કરાય? મારી બુદ્ધિમાં એ પહોંચે કેવી રીતે? મારી બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ મને દર્શાવે કેવી રીતે? એટલે જો આપણને આ સમજાતું હોય, આપણે સ્વીકારી શકતા હોય કે વાત સાચી છે, શાસ્ત્ર કેમ કહે છે એ રીતે, આપણી બુદ્ધિમાં જે હું વિશેનો નિર્ણય છે એમાં જ ગરબડ છે, અને એ જ સંસાર નું મૂળ છે. એમાંથી જ સંસાર પ્રાપ્ત થયો છે. ચલો સંસાર પ્રાપ્ત તો જે હોય તે પણ, અને મોક્ષમાં રસ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ ઘરમાં જે સંઘર્ષ છે, દુનિયામાં જ્યાં પણ જેટલા પ્રકારના સંઘર્ષ છે, એ સંઘર્ષ માટે બે જણા તો જોઈએ જ ને. તો પતિ પત્ની બે હોય તો પૂરતા છે. પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, બે ભાઈઓ હોય, બે બહેનો હોય, બે મિત્રો, બે જણા પૂરતા છે સંઘર્ષ માટે. બે ન હોય તો સંઘર્ષ ના હોય. એટલે માણસ પછી એકલો રહેવાનું વિચારે, કારણ કે એકલા સારા, ચિંતા નહીં. અને આપણને કહે ખરા, આપણે એકલા રહેતા હોય ને તો લોકો કહે ખરા તમારે કેવી શાંતિ. એટલે શાંતિ તો બધા ઈચ્છે છે, પણ એકલા રહો કે તમે બેકલા રહો કે સમૂહમાં રહો, સમસ્યા જ છે. સમસ્યાનો ઉકેલ તો ક્યારે આવે? જ્યારે આપણે એના મૂળમાં જઈએ ત્યારે. એટલે જીવનમાં, રોજબરોજના જીવનમાં શાંતિ જોઈતી હોય તો પણ આ અહંકારને સમજવો બહુ જ જરૂરી છે. મોક્ષ માટે તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે અહંકાર એક જ બંધનનું કારણ છે. અહંકાર એક જ અવરોધરૂપ છે. બાકી મોક્ષ તો સિદ્ધ વસ્તુ છે. અહંકાર મૂળમાં છે, એટલે ત્યાં સુધી જવું કેમ શાસ્ત્ર શીખવાડે છે. પણ ચલો આપણી અંદર કોઈ યોગ્યતા ના હોય, કશું ના હોય, પણ આપણે થોડું ઘણું પણ સમજવાનો પ્રયાસ કરતા હોઈએ તો બુદ્ધિ છે એટલે આપણે સમજી તો શકીશું જ કે હા કંઈક અવિવેક છે તો ખરો જ બુદ્ધિમાં, બધાની બુદ્ધિમાં છે. અને મારા જીવનમાં મારે સફળતા જોઈતી હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય, અને મારી અંદર સામર્થ્ય હોય તો હું આ નિર્ણયને તપાસું. કયા નિર્ણયને? હું વિશેના નિર્ણયને.
એટલે આપણી બુદ્ધિમાં જે હું વિશેનો નિર્ણય છે એમાં ભેળસેળ છે, બે તત્વો ભળેલા છે. એટલે એ જે અહંકાર છે એમાં જે બે તત્વો ભળેલા છે, કયા બે તત્વો છે? તો કે એક તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જેનો સ્વભાવ છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા, અને બીજું એના સિવાયનું એટલે કે અનાત્મા. આ બંને ભળેલા છે. બસ આ સમસ્યા છે. ભાષ્યકાર કહે છે કે હવે આ મિથ્યા પ્રત્યય જે છે, મિથ્યા અભિમાન જે છે એ દુઃખનું કારણ છે. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ મિથ્યા અભિમાન નથી, એ ગૌણ અભિમાન છે. તો કે ગૌણ અભિમાન માટે તમારે બે વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. તો સારું, તો બે વસ્તુનું જ્ઞાન હોત તો પછી મિથ્યા અભિમાન રહી જ ના શકે. અને બંને વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન હોય તો ત્યાં ગૌણ સંબંધ પણ સ્થાપિત ના થાય. કારણ કે સિંહ જે છે, સિંહ એક પ્રાણી છે, એનું અસ્તિત્વ છે, અને મનુષ્ય એ પણ એનું પણ એક અસ્તિત્વ છે. આમ બંને જણા સ્પષ્ટ જોઈ શકાય છે, અને એ બે વચ્ચે તમે ગૌણ સંબંધ સ્થાપિત કરી શકો ગુણોના માધ્યમથી, કે સિંહના ગુણો એ મનુષ્યની અંદર છે. એ ગુણતઃ ગૌણ સંબંધ સ્થાપિત થયો. પણ આત્માની અંદર જે ગુણો છે, આત્માને તમે એવી રીતે સ્પષ્ટ રીતે જાણતા નથી. જો જાણતા હોય તો કામ થઈ ગયું. પણ આત્મા જેવો છે એવો આપણે આત્માને નથી જાણતા. આપણી આ સમસ્યા છે. આત્મા ને અનાત્મા બે વચ્ચે ગૌણ સંબંધ કેમ શક્ય નથી? તો કે આત્માને આપણે જાણતા નથી જેવો છે એવો, અને અનાત્માને પણ જાણતા નથી. એટલે જાણવાની જે પ્રક્રિયા છે ને એ જ ઉકેલ છે. ખરેખર તો એવું થયું. આપણી સમસ્યા જે છે એ અવિવેકના રૂપમાં રહેલી છે. તો તમે જેમ જેમ વિવેક કરો એમ કામ થતું જાય. પછી ક્યાં સંબંધ નક્કી કરવાનો આવ્યો શરીર સાથે અને એની સાથે? જે વસ્તુ જેવી છે જાણી લીધી, અન્નમ જ્ઞાન અન્નમ મુક્તિ. એટલે ખરેખર ભળેલું હોય તો છૂટું પાડવાનું હોય. આ તો વિચારના સ્તરે ભળેલું છે. જેમ ઝાડના ઠૂઠાને ચોર કહું તો ચોર અને ઝાડનું ઠૂઠું કે બી ભેગા નથી થયા. બે તત્વો છે જ નહીં ત્યાં. એટલે વિચારના સ્તરે ત્યાં મિથ્યા અભિમાન છે. એટલે ઝાડનું ઠૂઠું એને જ્યારે ચોર સમજીએ ત્યારે વિચારના સ્તરે આ પ્રક્રિયા છે. કોઈ ઘટના બની નથી. ઝાડનું ઠૂઠું એના સ્વરૂપમાં નિષ્ઠ છે, જેવું છે એવું, એ નિર્દોષ છે. તમે એને જાણી લો જેવું છે એવું, એનો અર્થ કે સમસ્યા ખતમ થઈ ગઈ, સમસ્યા જતી રહી. જાણવું એ જ વસ્તુ મહત્વની થઈ. એમ આપણા જીવનમાં ખરેખર કશું કરવાનું નથી. આમ જોવા જાવ તો કેટલી આનંદની વાત છે. કંઈ જ કરવાનું નથી દુઃખમાંથી મુક્ત થવા. અને આપણે રખડીને રજળીને કેવા થઈ ગયા છે. દુઃખમાંથી મુક્ત થવા માણસ કેટલું કષ્ટ ભોગવે છે, પાર વગરનું. જેને ખબર પડી જાય કે ભાઈ જે સુખ જોઈએ છે એ સિદ્ધ જ છે, અને દુઃખ નામની વસ્તુ છે જ નહીં ખરેખર. અશોચ્યાનંદ શોચસ્તમ, શોકનું કોઈ કારણ જ નથી અર્જુન, અને તું દુઃખી થાય છે. તો અર્જુન નહીં, આપણે બધા એટલે જ દુઃખી થઈએ છીએ. શોકનું કારણ જ નથી અને દુઃખી થઈએ છીએ. બસ આ તકલીફ છે. આવું માનવા તૈયાર નથી ને આપણે. એવું બને જ કેવી રીતે? તમે કહો કે શોકનું કોઈ કારણ જ નથી. રોજ માથા પછાડવાના થાય છે, રોજ અમારે માથાકૂટ થાય છે, રોજ સંઘર્ષ થાય છે, રોજ રડવાનો, રોજ ક્રોધ, રોજ આ બધાનો ભોગ બનીએ છીએ. ને તમે કહો છો દુઃખનું કારણ નથી, શોકનું કારણ નથી. હવે વસ્તુ તો આવી જ છે કે શોકનું કારણ નથી. અને આપણા જીવનમાં ન રહ્યો શોક જ હોય તો પછી આપણે સમજવું પડે કે ક્યાં ભૂલ થાય છે. એટલે જીવનમાં એક જ કામ કરવાનું છે. કારણ કે અનાદિકાળથી આપણે બધી વસ્તુઓ સાથે તાદાત્મ્ય સાધીને બેઠેલા છીએ. એટલે આપણો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે ક્રોધ જન્મે જ, દુઃખ જન્મે જ, સંઘર્ષ જન્મે જ. હવે તો હમણાં આ જન્મમાં ખબર પડી કે ભાઈ આ જ મૂળભૂત સમસ્યા છે, આ જ પ્રશ્નો છે.
અને જન્મ્યા એટલે વ્યવહાર તો કરવાનો જ છે. તમે ભાગી ભાગીને ક્યાં સુધી ભાગો? કોઈક જગ્યાએ તો વ્યવહાર કરવાનો આવશે જ. વ્યવહાર થશે એટલે સંઘર્ષ થશે જ. સંઘર્ષ વગરનું જીવન તો શક્ય જ નથી. તો શું કરવું શું જીવનમાં? ભલે વાર લાગે, ભલે આ સંઘર્ષ ન જાય, હમણાં ના જાય, નથી જો તેનું કારણ જાણીએ કે ભાઈ આ જન્મના સંસ્કાર નથી, જન્મો જન્મોના સંસ્કાર છે, જશે આજે નહીં તો કાલે જશે, પણ મારે કામ આટલું જ કરવાનું છે, આ જ એક કામ કરવાનું છે, આ સિવાય જીવનમાં કોઈ કામ જ કરવાનું નથી. અને આ કામ છે ને એ કોઈ વ્યવહારિક સ્તરના કામ જેવું કામ નથી, સાંસારિક કામ નથી. આપણને ખબર નથી કે આ કામનો પ્રકાર કયો છે, એટલે આપણે સત્સંગને બહુ ચીપ સમજીએ છીએ. ઠીક છે, મન થયું ત્યારે સત્સંગ એટેન્ડ કર્યો, નહીં તો ના કરો. બધી જવાબદારીની વચ્ચે રહીને આપણે આ સત્સંગ કરીએ છીએ. બાકી તો આ સત્સંગ એટલે શું? આ સત્સંગ એટલે જ્યાં શિષ્ય બધું છોડીને ગુરુજી પાસે જંગલમાં જતો હતો. દક્ષિણામૂર્તિ ભગવાન પાસે શરત કુમારો ગયા, ઋષિમુનિઓ પાસે રાજા મહારાજાઓ પણ ગયા, બધું છોડીને ગયા. બધો એનો રાજપાટ વૈભવ આ બધું છોડીને ત્યાં જઈને એમણે ખૂબ બધી સેવા કરી અને પછી કંઈક પ્રશ્ન પૂછ્યા અને પછી એ નિષ્ઠા માટે એમણે વૈરાગ્યપૂર્ણ જીવન જીવ્યા. એ પ્રક્રિયા છે ખરેખર જ્ઞાનની. હવે અત્યારે કળિયુગમાં આપણે જે ઘેર બેઠા આવો સત્સંગ કરતા હોઈએ, સત્સંગની ઊંચાઈ તો આપણે જાણતા નથી. આપણને એમ કે બીજા ત્રીજા સત્સંગ જેવો આ સત્સંગ હોય. યુટ્યુબ ઉપર કેટલા બધા સત્સંગ આવે અને બધા સત્સંગ દરેક સ્તરે તો ઉપયોગી છે, એટલે આપણે આ સત્સંગને એ જ સ્તરનો માનતા હોઈએ અને ઠીક છે, બસ એટેન્ડ કર્યો. મેં પાછું ઓનલાઈન, એટલે હવે તમને શું ખબર પડે હું સાંભળું છું નથી સાંભળતી, સાંભળું છું કે નથી સાંભળતો, સમજાય છે કે નથી સમજાતું એ ખબર ના પડે કોઈને, વક્તાને. આપણે ગંભીરતાથી સાંભળીએ છીએ કે નહીં એ પણ ખબર ના હોય. અને ઘણીવાર એવું હોય કે બસ હવે શોખથી, અનેક કારણો હોય. પણ આ પ્રકારનું જે ચિંતન છે, આ જે કાર્ય છે, એ કોઈ સાંસારિક કાર્યની સાથે સરખાવી ના શકાય. આપણી બુદ્ધિમાં એનું મહત્ત્વ નથી, એટલે આપણે એને સસ્તું મીન્સ એવા સ્તરનું સમજીએ છીએ. બાકી આ અતિ ઉચ્ચ સ્તરનું કર્મ જે છે આ, કારણ કે સાક્ષાત સરસ્વતી જ્ઞાનની ઉપાસના છે, સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટેનું કાર્ય છે. જ્યાં દિવ્યતા હોય, ગંભીરતા હોય, એકાગ્રતા હોય, વૈરાગ્ય હોય, નિષ્ઠા હોય, પવિત્ર ભાવના હોય, તો આ ખરેખર આ કાર્યને આપણે આદર આપી શકીએ. એટલે જન્મો જન્મોના જે સંસ્કાર છે એને જતા તો વાર લાગવાની જ છે. એટલે આ જ્ઞાન આપણે સાંભળી તો રહ્યા છીએ, પણ ખરેખર આત્મસાત કરવા માટે મારું જીવન કેવું હોય, જીવન જીવવાની વ્યવસ્થા કેવી હોય, એ બધું આપણે જાણતા નથી. જાણીએ તો સમજાય કે ભાઈ આ જલ્દીથી એ વસ્તુ કંઈ સમજાય એવી નથી. અને ઘણા જન્મોના અંતે, એટલે કે આપણી અંદર જે આ બધું ઘર કરી ગયું છે ખોટી વસ્તુઓ, એને કેમ મુક્ત કરવી, એને કેમ દૂર કરવી, એમાંથી કેમ મુક્ત થવું, એ સાધનાની પણ જરૂર પડશે. એટલે એ તો બધું બાકી જ છે, તો ખાલી આપણે શીખીએ છીએ અત્યારે. કંઈ વાંધો નહીં, શીખીએ તો ઘણું સારું છે કે ભાઈ આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં કામ તો આ જ કરવાનું છે, જો મનુષ્યનો જન્મ મળશે તો. એટલે મુખ્ય સમસ્યા જે છે સમજાવવી જોઈએ કે આપણી બુદ્ધિમાં જે હું વિશેનો ખ્યાલ છે, જેને અહંકાર કહેવાય, એ જ મૂળભૂત સમસ્યા છે. કારણ કે કેમ સમસ્યા છે, એનું સમસ્યા શું કામ કહો છો અહંકારને, એનો શું દોષ છે? એ તો પહેલાં સમજવાનું કે અહંકાર એટલે કોઈ દ્રવ્ય નથી, આ ભગવાનનું સર્જન નથી.
અહંકાર એટલે આપણું અસ્તિત્વ નથી. આ આપણા સ્વરૂપની વાત નથી. અહંકાર એટલે આપણો નિશ્ચય, આપણી બુદ્ધિમાં રહેલો સ્વરૂપ વિશેનો નિશ્ચય, જે યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? તો કે એમાં બે તત્વો ભળેલા છે. આમાં અહંકાર અહંકાર એવું આપણે જે કહીએ છીએ કે અહંકાર દુશ્મન છે, આ છે, તે છે. અધ્યાત્મમાં તો જાણે અહંકારને મારી નાખવો જોઈએ, બાળી નાખવો જોઈએ, દાટી દેવો જોઈએ, આ બધા શબ્દ પ્રયોગ થતા હોય. પણ વેદાંત આપણને બહુ સરસ રીતે સમજાવે છે કે અહંકારમાં એની પાછળ બીજો શુદ્ધ અહંકાર છે ભાઈ, અને એનું અસ્તિત્વ સદા સર્વદા છે, અને એ સત્ય છે. એટલે પેલો જે મિથ્યા અહંકાર છે એ સત્ય હોય તો તમે એની સાથે કંઈક વ્યવહાર કરી શકો ને, કે એને બાળી શકો, અને દાટી શકો, અને દૂર કરી શકો, એની સાથે સંઘર્ષ કરી શકો. ભાઈ એ સંઘર્ષનો વિષય જ નથી, કારણ કે એ સત્ય નથી. જેમ કે ઝાડના ઠૂઠાને ચોર સમજતા હો તો ચોર એ નિશ્ચય જ છે તમારો. બિચારું ઝાડનું ઠૂઠું નિર્દોષ છે. એ નિશ્ચયને તમારે દૂર કરવાનો છે, ઝાડના ઠૂઠાને કંઈ કરવાનું નથી. એમ અહંકારનું સ્વરૂપ કેવું છે? તો કે નિશ્ચય. એ નિશ્ચય એવો છે કે જે વસ્તુને અનુરૂપ નથી. વસ્તુને અનુરૂપ નિશ્ચયનું નામ જ્ઞાન. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જેવો છે એવો આત્મા આપણે નથી સમજતા, એટલે કે એવું જ્ઞાન નથી આપણને. અને એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને આપણે આકારવાળો, દેહના ગુણોવાળો સમજીએ છીએ. એટલે કે મનુષ્ય, સ્ત્રી, પુરુષ વગેરે. આ આપણો અહંકારનું સ્વરૂપ છે. હવે એ અહંકારમાં આ બે તત્વો ભળેલા છે. હવે અગ્નિનો ગોળો કે નુકસાન કરનારો નથી, પણ આ અહંકાર જ સમસ્યાનું મૂળ છે. તકલીફ એ છે. અને મારે સમસ્યામાંથી મુક્ત થવું છે, તો પછી આ અહંકારને સમજવાની બહુ જ જરૂર છે. કઈ રીતે સમજવાનો છે? ભાષ્યકાર કહે છે તત્વ વિવેક પ્રકાર. બી કેમ વિવેક કરશો એ શીખી લો. તો વિવેક કરવા માટે એ બે જે તત્વો ભળેલા છે એ બે તત્વોને સમજવા પડે. કયા બે તત્વો છે? આત્મા અને અનાત્મા. તો આત્માનું સ્વરૂપ એ મારે સમજવું પડે, અનાત્માનું સ્વરૂપ પણ મારે સમજવું પડે. અનાત્મા એટલે આપણે એવું કહેતા હોઈએ જગત જે જડ પદાર્થો છે બધા અનાત્મા. સમજવું પડે અનાત્મા ખરેખર શું છે. તો આત્માને જેવો છે એવો આપણે જાણી લઈએ, અનાત્માને જેવો છે એવો જાણી લઈએ, પછી નક્કી કરશું કે ભાઈ વચ્ચે ગૌણ સંબંધ સ્થાપિત થઈ શકે એમ છે કે કેમ. બંનેનું સ્તર જ જુદું છે, બંનેની સત્તા જુદી છે. આત્માની સત્તા અને અનાત્માની સત્તા. આત્માના ગુણો અને અનાત્માના ગુણો એ બેમાં કોઈ સામ્યતા નથી. બંનેની સત્તા પણ જુદી છે. અને જ્યારે આપણે વિવેક કરીએ તો અનાત્માનું સ્તર છે મિથ્યા, આત્માનું સ્તર છે સત્ય. આત્મા છે જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અને અનાત્મા છે જડ, તમઃ. એટલે પહેલાં જ આ ભાષ્યકારે સિદ્ધ કરી દીધું કે જો ભાઈ આપણા જીવનમાં અધ્યાસ છે, એ અધ્યાસ કોના વચ્ચે છે? તો કે બે તત્વો વચ્ચે. યુષ્મત અસ્મત પ્રત્યયો. આ જે આત્માનો સ્વભાવ છે, એનો ધર્મ છે, એ કેવો છે? તો કે હંમેશા હુંના રૂપમાં અનુભવાય છે. કોઈનો પણ આત્મા કેમ ના હોય, કોઈ પણ જીવનો આત્મા, એને આત્માની અનુભૂતિ કેવી રીતે થાય? હુંના રૂપમાં. અને તું એટલે કોણ? જે આત્મા નથી તે. આમ આ બંને તત્વો એકબીજાથી ભિન્ન છે. યુષ્મત અસ્મત પ્રત્યે ગોચરયો વિષય વિષયનો હો.
તમઃ પ્રકાશ વિરુદ્ધ સ્વભાવયો ઇતરેતર ભાવ અનુપપત્તૌ સિદ્ધાયામ ધર્માણામપી સુતરામ ઇતરેતર ભાવ અનુપપત્તિ. બંનેના ધર્મો પણ ભિન્ન છે. તમે ભૂલ જ ના કરી શકો ખરેખર આત્માને અનાત્મા સમજવાની કે અનાત્માને આત્મા સમજવાની. ભૂલ જ થઈ શકે એવું નથી. ભાઈ દોરડાને તમે સાપ તરીકે સમજી શકો, ત્યાં અધ્યાસ શક્ય છે. રજત, ચાંદી, પેલી છીપોલી છે એને તમે ચાંદી તરીકે સમજી શકો, ત્યાં આવો અધ્યાસ શક્ય છે. ઝાડના ઠૂઠાને ચોર તરીકે તમને દેખાય એવું શક્ય છે. પણ અહીંયા તો આત્મા અને અનાત્મા વચ્ચે આ પ્રકારે ભ્રમ થવો પણ શક્ય નથી. કોઈ રીતે તમે આત્માને અનાત્મા સમજી બેસો કે અનાત્માને આત્મા સમજી બેસો એ શક્ય જ નથી. એટલે હવે જે આ અધ્યાસ છે બુદ્ધિમાં, ભાષ્યકાર કહે છે અધ્યાસ ભાષ્યની અંદર કે આવો અધ્યાસ શક્ય જ નથી. મિથ્યા ઇતિ ભવિતુમ યુક્તમ. તથાપી જે શક્ય જ નથી તો પણ તથાપી અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતામ અન્યોન્ય ધર્માંશ્ચ અધ્યસ્ય ઇતરેતર અવિવેકેન અત્યંત વિવિક્તયો ધર્મધર્મિણો મિથ્યાજ્ઞાન નિમિત્તઃ સત્યાનુતે મિથુનીકૃત્ય અહમ ઇદમ મમ ઇદમ ઇતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. આવો અધ્યાસ શક્ય નથી. પણ જોવા તો શું મળે છે? આવું જ જોવા મળે છે. અધ્યાસ શક્ય નથી છતાં પણ અધ્યાસ જ જોવા મળે છે. એટલે પહેલાં કહી દીધું કે આત્મા અને અનાત્મા બંને તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળા છે. બંનેના ગુણોમાં પણ કોઈ સામ્યતા નથી. અને છતાંય નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. બધા લોકોનો વ્યવહાર જગતમાં આવો જ છે. એટલા માટે ઉકેલ શક્ય છે કે તમે આ ભ્રમ સમજો. અભ્યાસ એટલે આવો ભ્રમ જે શક્ય નથી છતાંય તમે આવો ભ્રમ જો સેવતા હો અને એ જ દુઃખનું કારણ હોય તો ભ્રમ દૂર થઈ શકે કે ના થઈ શકે? ભ્રમ દૂર થઈ શકે. કઈ રીતે દૂર થઈ શકે? જે બે વસ્તુ વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે કે આ બે વસ્તુને તમે ખોટી રીતે સમજી બેઠા છો, આત્માને અનાત્મા સમજી લીધેલો છે, તો એ ભ્રમ છે એવું સમજાય તો પછી મારે એક જ કામ કરવાનું રહ્યું કે ભ્રમ દૂર કરવો. ભ્રમ દૂર કરવાનો ઉપાય કયો છે? તો કે પહેલાં આત્માને જેવો છે હું જાણી લઉં અને પછી અનાત્માને જેવો છે એવું પણ જાણી લો. આ એક જ ઉપાય રહ્યો. તસ્ય તું અન્યત્ર અન્ય શબ્દ પ્રત્યયો ભ્રાંતિ નિમિત્તો એવો ભવતઃ ન ગૌણો. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ આત્મા અને અનાત્મા વચ્ચે કોઈ રીતે સંબંધ જ શક્ય નથી. તો પછી મુખ્ય સંબંધ કે ગૌણ સંબંધનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એના ગુણો પણ તદ્દન વિરુદ્ધ છે. પેલું સિંહના ગુણો અને મનુષ્યના ગુણોની અંદર સામ્યતા છે. એટલે ત્યાં એવો સંબંધ સ્થાપિત થઈ શકે. તમે કહી શકો કે આ સિંહ આવ્યો છે તો માણસ, પણ માણસને તમે કહો છો કે સિંહ આવ્યો, કેમ કે બે વચ્ચે ગુણોનું સામ્ય છે. તો એવો સંબંધ ત્યાં થઈ શકે. પણ આત્મા અને અનાત્મા વચ્ચે આવા ગુણો પણ વિરુદ્ધ છે, બંને તત્વો પણ એકબીજાથી વિરુદ્ધ છે. માટે આવું હોવાથી ત્યાં કોઈ રીતે ગૌણ સંબંધ સ્થિત થઈ શકે એમ નથી.
તો અને છતાંય જો તમે એને એવું કહેતા હો, એટલે કે હું તો દેહ જ છું, હું દેહ છું એવું કહેવાનું ચાલુ રાખતા હો, તો એને શું કહેવાય? દરેક જણ કહેતા હોય કે હું દેહ છું, તો એ કહેનારો તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ એને ખબર નથી, માત્ર પોતાને માની બેઠો છે કે હું શરીર છું. તો એ જે હું શરીર છે પ્રત્યે એને શું કહેવાય? તો કે એ મિથ્યા, મિથ્યા પ્રત્યે, એ ગૌણ નથી. દ્રષ્ટાંત આપ્યું, યથા મંદ અંધકારે સ્થાણુ અયમિતિ અગૃહ્યમાણ વિશેષે પુરુષ શબ્દ પ્રત્યયો સ્થાણુ વિષયો યથા વા શુક્તિકાયામ અકસ્માત રજતમિતિ નિશ્ચિતૌ શબ્દ પ્રત્યયો તદ્વદ દેહાદિ સંગાતે અહમિતિ નિરુપચારેણ શબ્દ પ્રત્યયો આત્મા અનાત્મ અવિવેકિનઃ ઉત્પદ્યમાનૌ કથમ ગૌણો શક્યો વદિતુમ. એટલે જુઓ, હવે દ્રષ્ટાંત આપ્યા ને, એ દ્રષ્ટાંત કેવા છે? તો કે જેમાં મિથ્યા અભિમાન છે, એ ગૌણ અભિમાન નથી પણ મિથ્યા અભિમાન છે, એનું દ્રષ્ટાંત આપ્યું. પેલું સિંહ અને મનુષ્ય, આ મનુષ્ય સિંહ છે, એમાં ગૌણ અભિમાન છે. ભાષ્યકાર કહે છે કે જ્યારે તમે દોરડાને સ્પષ્ટ રીતે જાણતા નથી અને કહો છો કે ના, ઝાડને બરાબર જાણતા નથી, જે દ્રષ્ટાંત છે સ્થાણુનું છે, સ્થાણુને સ્પષ્ટ રીતે જાણતા નથી અને ભૂલથી તમે એને ચોર માની બેસો છો, ત્યારે શું એ ગૌણ અભિમાન છે? ગૌણ અભિમાન છે ભાઈ. પેલો સિંહ અને વ્યક્તિ બે જણા છે, બંનેનું અસ્તિત્વ છે. જ્યારે અહીંયા તમે ઝાડને જ ચોરનું ઠૂઠું કહો છો, ઝાડના ઠૂઠાને જ ચોર કહો છો. યથા મંદંધકારે સ્થાણુ અયમ ઇતિ અગૃહ્યમાણ વિશેષે પુરુષ શબ્દ પ્રત્યયો સ્થાણુ વિષયો. તો જ્યારે સ્થાણુને જ તમે ચોર કીધો, અયમ પુરુષ ઇતિ, ત્યારે શું થયું? જ્યારે ચોર દેખાયો તો ત્યાં અયમ સ્થાણુ એ પ્રત્યય નથી, ઝાડનું છૂટું દેખાતું જ નથી અને તમે એને માણસ છે એવું કહો છો. જ્યારે સિંહ અને મનુષ્ય, એમાં આવી ભૂલ નથી, એકને બીજો નથી સમજી લેતા, બંનેનું સ્પષ્ટ જ્ઞાન છે, માત્ર એના ગુણોને તમે સામ્યતા આપો છો અને કહો છો કે આ મનુષ્ય સિંહ છે. મનુષ્ય નથી દેખાતો અને પછી ત્યાં સિંહના ગુણો દેખાય છે એવું નથી. મનુષ્ય તો દેખાય જ છે, મનુષ્યનું સ્પષ્ટ જ્ઞાન છે અને એમાં તમે બીજો પ્રત્યય ઉમેરો છો. ભાઈ એની જગ્યાએ તમે સિંહ છે એવું કહો છો, તો એમાં એનું મનુષ્યપણું જતું રહે છે કે મનુષ્યપણાનું જ્ઞાન જ નથી? આવી વસ્તુ નથી. મનુષ્યપણાનું જ્ઞાન સ્પષ્ટ છે અને એમાં રહેલા જે ગુણો છે, એ ગુણોને તમે સિંહની સાથે સરખાવો છો. તમને ખબર છે કે સિંહ પણ જુદો છે અને મનુષ્ય પણ જુદો છે, અને સિંહના ગુણો અને આ મનુષ્યના ગુણો સમાન છે. એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમે આ મનુષ્ય સિંહ છે એવું કહો છો. આ ગૌણ સંબંધ થયો. જ્યારે ઝાડના ઠૂઠાને કોઈ ચોર કહે છે, ચોર તરીકે એને દેખાય છે, તો થાય છે શું? ઝાડનું ઠૂઠું દેખાયું જ નહીં અને ચોર દેખા, એને શું કહેશો? મિથ્યા પ્રત્યય જ કહેવો પડે ને, કે ગૌણ પ્રત્યય કહેવાય. એટલે ત્યાં કોઈ સંબંધ કે કોઈ અભિમાનનો પ્રશ્ન જ નથી. તમને ઝાડું ઠૂઠું દેખાતું જ નથી અને ચોર દેખાય છે, એના મિથ્યા પ્રત્યય.
શુક્તિકાયામ અકસ્માત રજતમિતિ નિશ્ચિતો. દરિયા કિનારે તમને અચાનક પેલી ચાંદી ચળકેલી દેખાણી, તમે લઈ લીધી અને પછી ખબર પડી કે આ તો છીપોલી હતી. તો એ ચાંદી લઈ લીધી એટલે ત્યારે શું, જો છીપોલી છે એવું જ્ઞાન હોત તો લેત જ નહીં ને. છીપોલી છે એ જ્ઞાન ઢંકાઈ ગયું છે, એનું અજ્ઞાન છે. અને એ છીપોલીમાં રજત એટલે કે ચાંદી તમને દેખાણી, તો એને શું કહેવાય? મિથ્યા પ્રત્યય, એ ભ્રમ છે, એ ગૌણ નથી. તદ્વત દેહાદિ સંઘાતે અહમિતિ નિરૂપચારેણ શબ્દ પ્રત્યય. દેહાદિ સંઘાત, દેહ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ સમસ્ત સંઘાત જે છે એને જ્યારે આપણે હું કહીએ છીએ, નિરૂપચારણ, આવું જ્યારે આપણું જીવન છે, આવી જ આપણી ટેવ છે અને આવો જ આપણો વ્યવહાર છે, ત્યારે જ્યારે અમારો નિર્ણય જે છે દેહાદિ સંઘાતમાં અહમ ઇતિ, હવે જે મારો અહંકાર છે અને આ જે મારું જીવન છે કે નિર્ણય છે, એનું કારણ શું સાબિત થાય છે? તો કે આત્મ અનાત્મ વિવેકિન ઉત્પદ્યમાન. એટલે આવો નિર્ણય ક્યાં જન્મી શકે, કઈ બુદ્ધિમાં જન્મી શકે? તો કે આ ચોર છે એવો નિર્ણય કઈ બુદ્ધિમાં જન્મી શકે? જેને ઝાડના ઠૂઠાનું એ જ્ઞાન નથી અને ચોરનું પણ જ્ઞાન નથી. એટલે કે ઝાડના ઠૂઠાનું જ્ઞાન નથી અને ચોર સમજે છે, જ્યાં વિવેક નથી એ બુદ્ધિમાં. તો જ્યારે હું શરીર છું એવો નિર્ણય ક્યારે જન્મે? તો કે જે બુદ્ધિમાં આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય, એ બે વસ્તુનું ભાન નથી. એટલે આત્માને તો આપણે જાણતા જ નથી અને અનાત્માને હું કહીએ છીએ. જો હું જાણતી હોઉં કે આત્મા કોણ છે તો પ્રશ્ન જ નથી રહેતો. હવે આત્માને આ જ્ઞાન એવું છે ને પાછું કે ભાઈ આત્માને જાણી લઈએ પછી નહીંતર તર્ક જન્મે, પ્રશ્ન જન્મે કે ભાઈ આત્માને જાણી લીધા પછી તમને કેમ અનાત્મા સાથે તમે કોઈ પ્રકારનો ગૌણ સંબંધ પણ ના બતાવી શકો? તો કે આત્માને જાણ્યા પછી આ જ્ઞાન એવું છે કે આત્માને જાણ્યા પછી અનાત્મા નામની વસ્તુ જ નથી રહેતી. આત્માને જાણ્યા પછી, આત્માનું જ્ઞાન થયા પછી એકમેવ દ્વિતીયમ આ જ્ઞાન છે આ. એટલે અનાત્માનું રહસ્ય પણ સમજાઈ જાય છે. પેલું તો બે પ્રત્યયો માટે સમાન સત્તા હોવી જોઈએ. સિંહ અને મનુષ્ય અથવા તો દોરડું અને સાપ, એ બધામાં કેવું છે, એની સમાન સત્તા છે. ત્યારે આત્મા અને અનાત્માની સમાન સત્તા જ નથી. અને એક સત્ય છે અને બીજું મિથ્યા છે. એટલે જ્યારે આત્માનું જ્ઞાન થાય તો અનાત્મા નામની વસ્તુ જ નથી રહેતી. એટલે પછી પણ અનાત્મા સાથે એનો ગૌણ સંબંધ પણ શક્ય નથી. અને છતાંય જો આપણી બુદ્ધિમાં આવો ખ્યાલ હોય કે હું અનાત્મા છું, શરીર છું, તો એનો અર્થ એ થયો કે ભ્રાંતિ જ હોય. કથમ ગૌણ શક્યવદિતમ, તમે એને ગૌણ કઈ રીતે કહી શકો? આત્મા અનાત્મા અનાત્મ વિવેકેનામપી પંડિતાનામ હવે કહે છે આત્મા અનાત્મા વિવેકીનામ અપી. વિવેકીનામ અપી એટલે જેની બુદ્ધિમાં વિવેક છે. શેનો વિવેક છે? આત્મા અને અનાત્માનો. આ બંનેનો જ્યાં વિવેક છે ત્યાં પણ આત્મા કોને કહેવાય અને અનાત્મા કોને કહેવાય એવો જેની બુદ્ધિમાં સ્પષ્ટ વિવેક છે એમના માટે પણ આત્મનાત્મ વિવેકે નામ અપી પંડિતા નામ, એ તો કોણ હોય? પંડિત લોકો. જેની બુદ્ધિમાં આવો વિવેક છે એવા પંડિતો માટે પણ અજાવિપાલા
નામ ઇવ અવિવેક્તૌ શબ્દ પ્રત્યય ભવતઃ. દ્રષ્ટાંત આપે છે. અજાવિપાલ. અજા એટલે બકરી. ગાયને ધ્યાન રાખનાર આપણે ગોપાળ કહીએ. અહીંયા અજાવિપાલ એટલે ગડરિયો, ગડરિયા, બકરીને રાખનાર. ગાડરિયો કહો કે ગડરિયો કહો. અજાવિપાલાનામ ઇવ અવિવિક્તૌ શબ્દ પ્રત્યય ભવતઃ. તો કે છે જ્ઞાનીની બુદ્ધિમાં પણ જે અહંકાર જોવા મળે છે, એટલે દેહાત્મ બુદ્ધિ તો ત્યાં જોવા મળે જ ને. જ્ઞાની પણ એની બુદ્ધિમાં વિવેક હોય તો પણ એ શરીરને તો આત્માને આત્મા સમજે છે, પણ અત્યારે જ્યારે હું કહેતો હોય તો એ શરીરને જ હું કહેતો હોય ને. મારે જવું છે એમ જ કહે ને, એમ ના કે આત્માને જવું છે. તો એવી જ એની સમજ છે. અને સાધારણ પેલો ગડરિયો જે છે, બકરીનો રખેવાળ, એની બુદ્ધિમાં જે હું નો ખ્યાલ છે, તો એ ગડરિયો એટલે શું કામ ગડરિયાનું દ્રષ્ટાંત લઈ આવ્યા અહીંયા? તો કે અભણ માણસ, જેને આત્મા અનાત્માનો વિવેક નથી, સામાન્ય માણસ, સામાન્ય બુદ્ધિ. ગડરિયો શું? દુનિયામાં બધા માણસો આવી ગયા, અજ્ઞાની મનુષ્યો. જ્યાં પેલો જ્ઞાની છે અને અજ્ઞાની છે, તો કે જેની પણ બુદ્ધિમાં જ્ઞાની હોય કે અજ્ઞાની, એ આ ગડરિયો હોય, બકરીનો રખેવાળ હોય કે પંડિત હોય, દરેકની બુદ્ધિમાં જે હું શબ્દ પ્રયોગ છે, એનો જે હું છે એ તો ભ્રાંતિ નિમિત્ત જ છે. तस्मात् देहादि व्यतिरिक्त आत्मा अस्ति. आत्मा अस्तित्ववादिनां देहादौ अहं प्रत्यय मिथ्या एव न गौणः. तस्मात् मिथ्या प्रत्यय निमित्तत्वात् सशरीरत्वस्य सिद्धं जीवतः अपि विदुषः अशरीरत्वम्. તો જુઓ કેવી સરસ રીતે સમજાવે છે આ વસ્તુ. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એનો જે હું નો ખ્યાલ છે વ્યવહારમાં, સામાન્ય મનુષ્ય જે વ્યવહાર કરતો હોય કે જ્ઞાની જે વ્યવહાર કરતો હોય, તો જ્ઞાની પણ વ્યવહાર તો પૂર્વવત જ કરવાનો ને. એવો જ્ઞાની થઈ ગયો એટલે એનો વ્યવહાર બદલાય ના જાય કે ભાઈ આત્માને તો ભૂખ તરસ નથી, એટલે આત્મા ખાતો નથી, પીતો નથી, આત્મા ક્યાંય જતો નથી, આવતો નથી, અને હવે હું એવું ના કે શરીરને, એવું ના હોય. જ્ઞાની પણ શરીરને જ હું કે વ્યવહાર. એને પણ ભૂખ લાગે અને જમે, ત્યાં સુધી કે જે દેશનો હોય ને એના જે સંસ્કાર હોય એનું ભોજન હોય એવું બને, એ જ ભોજનને પસંદ કરે. આમ એનો વ્યવહાર તો તમને અજ્ઞાનીની જેવો જ દેખાય, અને એવું વ્યવહારમાં તો એ જ હોય. વ્યવહાર એ રીતે જ થાય. એની સમજ હવે એવી થઈ કે ભાઈ ચલો ભાઈ આ તો આત્મા અનાત્મા જુદી વસ્તુ છે, એટલે હવેથી એ ઊભો જ ના થાય, જાગે નહીં, બેસે નહીં, ઉઠે નહીં, વ્યવહાર ના કરે, ખાય નહીં, પીવે નહીં, એવું બધું ના હોય.
વ્યવહાર તો કરવા માટે એણે જે શરીરને હું કહેવું પડે તો કહેવાનું જ હોય. વ્યવહાર તો જે રીતે થતો એ રીતે જ થાય. બ્રહ્મને કોઈ વ્યવહારની જરૂર નથી, આત્માને કોઈ વ્યવહારની જરૂર નથી. એટલે કહે છે કે બહારથી તો તમને બંનેનું સરખું વ્યવહાર દેખાય. પેલો ગોવાળ હોય કે અભણ માણસ હોય કે પંડિત હોય, એ બંનેની બુદ્ધિમાં જે હું છે એ હું તો ભ્રાંતિ નિમિત્ત જ છે. ભાષ્યકારને એ સમજાવવું છે, એ હું છે તો ભ્રાંતિ નિમિત્ત જ. એ કંઈ ગૌણ સંબંધ નથી જ્ઞાનીનો કે અજ્ઞાનીનો. બુદ્ધિમાં જે અહંભાવ છે, જ્ઞાનીનો અહંભાવ, દેહમાં અહંભાવ જે છે એ જાણે છે કે આ મિથ્યા છે. પેલો અજ્ઞાની જે છે, અભણ મનુષ્ય છે, એ પોતાની બુદ્ધિમાં રહેલા અહંભાવને સત્ય સમજે છે. એ ખરેખર શરીરને હું કહે છે. જ્યારે જ્ઞાનીની સમજ એવી છે કે હું શરીર નથી, આત્મા આત્મા છે. પણ વ્યવહારમાં તો એ પણ એની બુદ્ધિમાં હું તો છે જ. તો એ બંને હું છે તો ભ્રાંતિ નિમિત્ત જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પહેલાં એ કહેવું પડે છે વ્યવહાર કરવા માટે, શરીરને હું કહેવું પડે છે, પણ એ જાણે છે કે સત્ય નથી. અને ગોવાળ જાણતો જ નથી. પણ બંને પ્રત્યે કેવા છે? મિથ્યા જ છે. એટલે તમે એમ કહો કે આ જ્ઞાનીની બુદ્ધિમાં જે અહંભાવ છે એ ગૌણ સંબંધ છે, ખાલી કહેવા ખાતર. એને ખબર તો પડી ગઈ કે આત્મા આત્મા છે અને અનાત્મા અનાત્મા છે, અને હવે એ માત્ર કહેવા ખાતર અથવા તો ગૌણ સંબંધ છે એ બે વચ્ચે, એ શક્ય નથી. જ્ઞાનીનો અહંકાર હોય, જ્ઞાનીનો હુંનો ખ્યાલ હોય, અહંભાવ સમજવાનો, કે અજ્ઞાનીનો અહંભાવ હોય, એ બંને છે તો ભ્રાંતિજન્ય. તસ્માત દેહાદિ વ્યતિરિક્ત આત્મ અસ્તિત્વવાદીનામ દેહાદૌ અહમ પ્રત્યય મિથ્યા એવ ન ગૌણઃ. તસ્માત મિથ્યા પ્રત્યય નિમિત્તત્વાત સશરીરત્વસ્ય સિદ્ધમ. તો હવે જ્યારે મિથ્યા પ્રત્યય જ્યારે છે જ, તો પછી એનો અર્થ તો શું થયો? એ હું શરીરને જ કહી રહ્યો છે ને, તો એનું સશરીરત્વ સિદ્ધમ. એ શરીરવાળો જ છે. જ્ઞાની પણ શરીરવાળો જ છે. જીવતઃ અપી, જીવતો છે ત્યારે પણ. તસ્માત મિથ્યા પ્રત્યય નિમિત્તત્વાત સશરીરત્વસ્ય સિદ્ધમ. તો હવે શું સિદ્ધ થવાનાથી? જો પહેલાં તો આપણને આ વસ્તુ યાદ રહેવી જોઈએ, જ્ઞાની અને અજ્ઞાની બંનેની વાત કરી કે બંનેની બુદ્ધિમાં અહંભાવ છે, બંને શરીરવાળા છે, માટે બંને જગ્યાએ અહંભાવ છે. પહેલાંને જ્ઞાન થઈ ગયું છે અને જ્ઞાન નથી થયું, પણ અહંભાવ બંનેમાં છે. તો અહંભાવ ક્યાં હોય? શરીરમાં જ હોય. પણ શરીર સાથે જે અહંભાવ છે એ ગૌણ ભાવ નથી, ગૌણ સંબંધ નથી, ગૌણ અભિમાન નથી. એ ભ્રાંતિજન્ય છે અને મિથ્યાભિમાન જ છે. પણ જ્ઞાન થઈ ગયું અને છતાંય શરીર છે, એટલે જ્ઞાની હોવા છતાંય, જીવતો છે છતાંય એને સશરીરી ન કહેવાય. સશરીરત્વસ્ય શેનાથી સિદ્ધ થાય? મિથ્યા પ્રત્યય નિમિત્તત્વાત. જ્યાં મિથ્યા પ્રત્યય છે, એટલે ખબર નથી અને શરીરને હું કહીએ છીએ, તો એ સશરીરી થયો. અહીંયા જેની ભ્રાંતિ દૂર થઈ ગઈ, શરીર છે, અહંભાવ છે, છતાંય એ કેવો સાબિત થયો? અશરીરી. એટલે કે જે વિદુષઃ અશરીરત્વમ સિદ્ધમ. તો જે જ્ઞાની છે એને શરીર હોવા છતાંય અશરીરી કહેવાય છે. આ કેમ ચર્ચા કરી? કારણ કે છાંદોગ્ય ઉપનિષદનું જે વાક્ય હતું ને, એના આધારે ભાષ્યકારે ઘણી બધી વસ્તુઓ સમજાવી. કયું વાક્ય હતું છાંદોગ્ય શરીરનું? અશરીરમ વાવ સંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ. જેને હવે શરીરમાં અહંભાવ નથી રહ્યો, શરીર છે, અહંભાવ નથી રહ્યો. કેમ અહંભાવ નથી રહ્યો? મિથ્યા ભ્રાંતિ ગઈ, વિવેક થયો. એટલે મિથ્યા ભ્રાંતિમાંથી જે અહંભાવ જન્મ્યો હતો એ દેખાય છે ખરો, પણ જે ભ્રાંતિ હતી એ જતી રહી. અને શરીર પણ છે, પણ શરીર હું છું
એવું જ્ઞાન નથી, માત્ર એ વ્યવહાર માટે જે અહંકાર છે એ છે. એટલે હોવા છતાંય, શરીર હોવા છતાંય, જીવતો હોવા છતાંય એ કેવો કહેવાય? અશરીરમ. અને માટે એને સંસાર સ્પર્શતો નથી. સંસાર સ્પર્શતો નથી એટલે શું? પ્રિય અને અપ્રિય સ્પર્શતું નથી. એટલે અશરીરત્વમ સિદ્ધમ. તથા ચ બ્રહ્મવિદ વિષયા શ્રુતિ. હજી વધારે ભાષ્યકાર કહે છે તથા ચ બ્રહ્મવિદ વિષયા શ્રુતિ. બ્રહ્મવિદના સંદર્ભમાં શ્રુતિને શું કહેવું છે? તદ્યથા અહિર્નિર્વયની વલ્મીકે મૃતા પ્રત્યસ્તા શયિતા એવમ એવ ઇદમ શરીરે શેતે એવું હોવું જોઈએ. અથ અયમ અશરીરઃ અમૃતઃ પ્રાણઃ બ્રહ્મ એવ તેજ એવ ઇતિ. આ બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર બ્રહ્મજ્ઞાની માટે કેવું વર્ણન છે? જીવતો છે જ્ઞાની, અને છતાં એની દ્રષ્ટિ હવે શરીર પ્રત્યે કેવી છે એ સમજાવે છે. તો કે જેમ પેલો સાપ કાંચળી છોડી દે, અહીંયા આગળ સુરમ્યમાં વારે વારે એવું જોવા મળે. સાપ જતો હોય અને એને કાંચળી કાઢી નાખી હોય, કાંચળી છોડીને જતો રહેતો હોય, તો એનો જે રાફડો છે ત્યાં આગળ કાંચળી પડી હોય તો એનું શરીર જ હતું સાપનું, પણ એણે કાંચળી ઉતારી નાખી અને હવે જઈ રહ્યો છે. એની જેમ જ્ઞાની, એ સાપને હવે કાંચળીમાં અહંભાવ નથી. બસ એટલું જ દ્રષ્ટાંત લેવાનું છે. દ્રષ્ટાંતનો એટલો જ અંશ લેવાનો છે કે સાપને હવે જે પોતાનું શરીર હતું એ કાંચળી ઉતારી નાખી, તો હવે કાંચળીમાં અહંભાવ નથી. એવી રીતે આ જ્ઞાની જે છે એને જ્યારે શરીરમાં અહંભાવ હતો, હવે એને જ્ઞાન થયું તો હવે એ અહંભાવ જતો રહ્યો. એટલે જાણે કે આત્મા ઉપર એક કાંચળી પહેરીને ફરતો હતો, એ એણે ઉતારી નાખી. તો ઉતારી નાખી એટલે પેલો સાપ તો કાંચળી ત્યાં ઉતારે આમ જતો રહે. તો જ્ઞાની કે આમ શરીર ઉતારીને જતો રહે એવું ના હોય, પણ શરીર પ્રત્યેની દ્રષ્ટિ કેવી હોય? તો પેલા સાપની કાંચળી પ્રત્યે દ્રષ્ટિ હોય તેવી. બસ આટલું જ એનો અંશ છે. સાપની પોતે જે કાંચળી ઉતારી નાખી એના પ્રત્યે હવે કેવી દ્રષ્ટિ હોય? તો કે હું નથી. કાંચળી જ્યારે એના શરીર રૂપે હતી ત્યારે એને હું કે સમજતો હશે? કાંચળી ઉતાર્યા પછી એ કાંચળીમાં એનો કોઈ અહંભાવ નથી. એમ અત્યારે અજ્ઞાનને કારણે જે અહંભાવ હતો શરીરમાં, હવે એ જ્ઞાનીને શરીરમાં અહંભાવ નથી. શરીર તો છે પણ શરીરમાં અહંભાવ નથી, અને હવે પોતે અનુભવ છે ન કરે છે. એ મહત્વનું છે. ખાલી બુદ્ધિમાં નિશ્ચય જન્મ્યો કે હું શરીર નથી એવું નહીં. હવે એનો અનુભવ છે એ મહત્વનો છે, એ મજેદાર છે. પેલું શરીર તો નામરૂપવાળું હતું, મર્યાદિત હતું બધી રીતે, એટલે અનુભવ પણ એવો હતો અલ્પતાનો, જીવત્વનો અનુભવ હતો. હવે આત્મામાં અહમ બુદ્ધિ છે તો પછી એ અનુભવ કેવો હોય? હવે એના અનુભવને કોઈ બાંધનારું ના રહ્યું. હવે મુક્ત છે, હવે અજન્મા છે. એટલે એના માટે અથા અયમ અશરીર અમૃત. તો અજ્ઞાની માટે શબ્દો છે. હવે એ શરીરી છે, અમૃત, હવે મૃત્યુ નથી એનામાં. હવે અપ્રાણ બ્રહ્મ એવ તેજ એવ, બ્રહ્મ સ્વરૂપ છે, તેજ સ્વરૂપ છે. બસ આ એના ગુણો છે, આ એનો અનુભવ છે. સ ચક્ષુ અચક્ષુ ઇવ, સકર્ણ અકર્ણ ઇવ, સવાગ અવાગ ઇવ, સમના અમના ઇવ, સપ્રાણ અપ્રાણ ઇવ ઇતિ ચ. બીજું કહે છે, બીજી કઈ રીતે વર્ણન કરે છે? સચક્ષુ અચક્ષુ ઇવ. આ તો ઉપનિષદના વાક્ય આપણને વારંવાર જોવા મળે છે. સચક્ષુ અચક્ષુ ઇવ, ચક્ષુ છે પણ હવે એ જ્ઞાની કહેવાય શું? અચક્ષુ. સકર્ણ અકર્ણ છે, તો કાનવાળો છતાંય અકર્ણ. એટલે બહુ સારું
ખરેખર તો કેમ તો કે દેખાય નહીં દેખાય એ બધા પ્રશ્નો જતા રહ્યા, સંભળાય ન સંભળાય એનું દુઃખ જતું રહ્યું, એની સાથે કોઈ લેવા દેવા જ નથી. સવા વાઘ ઇવ બોલે છે છતાં પણ એ વાણી વગરનો છે એવું એ જાણે છે. સમના અમના હા એવા મનવાળો છે, મનમાં જાત જાતની વૃત્તિઓ છે, લાગણીઓ છે, બધું જ છે, પણ હવે એને ખબર પડી ગઈ કે મન તો હું નથી, તો હોવા છતાં અમના હા, આનું નામ જ મુક્તિ. સપ્રાણ અપ્રાણ, પ્રાણ છે જ, પ્રાણ ચાલી રહ્યા છે, શરીર જીવંત છે, પણ પ્રાણ કોને કારણે છે? પ્રાણને કારણે હું છું એ અજ્ઞાનને કારણે એનો અનુભવ હતો, હું જીવું છું ત્યાં સુધી એવું એ સમજતો હતો. પણ હવે પ્રાણ હોય કે ના હોય હું તો છું જ, એટલે પ્રાણ હોવા છતાંય પોતે અપ્રાણ છે, એનાથી પર છે. અને સ્મૃતિ, સ્મૃતિ એટલે ગીતા, ભગવદ્ ગીતામાં ક્યાં વર્ણન છે બ્રહ્મજ્ઞાનીનું? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, બીજો અધ્યાય જોઈ લો ભાઈ, 54માં શ્લોકથી શરૂ થાય છે અંત સુધી બીજા અધ્યાયના. એ કોના લક્ષણો છે? સ્થિત પ્રજ્ઞના. ઇત્યાદ્યાહ સ્થિત પ્રજ્ઞ લક્ષણાની આચક્ષાણ વિદુષઃ સર્વ પ્રવૃત્તિ અસંબંધમ દર્શયતિ. તો એને કોઈ પ્રવૃત્તિ સાથે સંબંધ રહ્યો નથી. તસ્માત ન અવગત બ્રહ્મ આત્મભાવસ્ય યથા પૂર્વમ સંસારિત્વમ. માટે સંસારિત્વ ક્યાં સિદ્ધ થાય છે? જેણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી એના માટે. આ બધી દલીલો આગળ આપણે પાછી તાજી કરવાની છે. કે કેવી દલીલો હતી? અવગત બ્રહ્મ આત્મભાવસ્ય અપી, આવી પૂર્વ પક્ષની દલીલ હતી. જેણે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, આત્મરૂપે જેણે બ્રહ્મને જાણી લીધું, એની અંદર પણ આ બધું જોવા મળે છે સંસાર. ભાષ્યકાર કહે છે જુઓ જ્ઞાન કોને કહેવાય? જ્યાં જ્ઞાન થયું છે ત્યાં સંસારનું નામ નિશાન નથી. અને શ્રુતિ સ્મૃતિ બધામાં એનું વર્ણન છે. એટલે જો હજી સંસારનો અનુભવ થતો હોય તો એનો અર્થ કે બ્રહ્મજ્ઞાન પૂરેપૂરું થયું નથી. પણ જ્યાં બ્રહ્મજ્ઞાન છે ત્યાં સંસારિત્વ નથી. અને પૂર્વ પક્ષી કહેતો હતો કે ના, બ્રહ્મજ્ઞાનીમાં પણ સંસાર જોવા મળે છે યથા પૂર્વ. તો ભાષ્યકાર કહે છે ના, એ શક્ય જ નથી. યસ્ય તો યથા પૂર્વમ સંસારિત્વમ ન અસૌ અવગત બ્રહ્મ આત્મભાવ ઇતિ અનવદ્યમ. એટલે જ્યાં સંસારિત્વ છે, યથા પૂર્વમ સંસારિત્વમ ન અસૌ અવગત બ્રહ્માત્મા, એટલે જ્યાં દુઃખ છે, સંસારિત્વ છે, ત્યાં હજી એને યથાર્થ રૂપે જે બ્રહ્મનો નિશ્ચય થવો જોઈએ એ થયો નથી. યત પુનરુક્તમ શ્રવણાત પરાચીનયોઃ મનન નિધિધ્યાસનયોઃ દર્શનાદિ વિધિશેષત્વમ બ્રહ્મણઃ ન સ્વરૂપ પર્યવસાનયિત્વમ ઇતિ. હવે નવી દલીલ શરૂ થાય છે. આવતીકાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.